નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન તથા ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યું હતું. રિક્ષામાંથી નીચે ઉતરતા જ અચાનક આખલાએ હુમલો કર્યો હતો. મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પછાડી દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પત્નીને બચાવવા ગયેલા પતિ પર આખલાએ હુમલો કરી તેમને ફંગોળી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં આખલો મહિલાને પગમાં ખૂંદતો સ્પષ્ટ જોવા મળતો હતો. દ્રશ્ય જોઈ આસપાસના લોકો અને બાઇક ચાલકો મદદ દોડી આવ્યા હતા. આશરે 15 મિનિટ સુધી આખલાએ રસ્તા પર આતંક મચાવ્યો હતો. આ દરમિયાન 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ મોટા ભાગના લોકોને રજા અપાઈ છે, જ્યારે એક વ્યક્તિ આઈસીયુમાં સારવાર હેઠળ છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના પ્રશ્ને ફરી એકવાર તંત્રની નિષ્ફળતા સામે આવી છે. ત્યારે આ ઘટનાને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતોને જાણ કરી રખડતા ઢોરને પાંજરામાં પૂરવાની તાકીદ કરી હતી. આજે સવારે જ મને સમાચાર મીડિયા થ્રુ મળ્યા છે કે ગડખોલમાં રખડતા આખલાનો જીવલેણ આતંકનો હુમલો થયો છે, જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને વહીવટી તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહી છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય. વંદે માતરમ. 26 તારીખે રાત્રે અયપ્પા મંદિર નજીક એક દુઃખદ ઘટના બની. રખડતા ઢોરના ત્રાસને કારણે ઘણા લોકોને ઈજા, 5 જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે. વહીવટી તંત્રને ચોક્કસપણે આજે જાણ કરીએ કે રખડતા શ્વાન, આવા ઢોર એનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે અને ગામના લોકોને પડતી જે આ મુશ્કેલી છે એમાં આગળ આવીને એમને સંવેદના પાઠવે એ જ અવિયર. આજે રખડતા ઢોરના માલિક છે એમને શું હશે? વહીવટી તંત્રને જાણ કરશું કે દરેકને જાણ કરે. અને આપ આમ ગૌ પ્રેમી બતાવો છો, બરાબર છે, તો આ પણ એક જવાબદારી, નૈતિક જવાબદારી છે કે એ રખડે નહીં અને એનું પ્રોપર જે રીતે પાલન થવું જોઈએ એ રીતે થાય એવી પણ અભ્યર્થના ધરીએ છીએ.